હોય એના પહેલા ભગવત્તા જોવાનો પ્રયાસ કરો. જેમ બપોરે 12 વાગે તમે રૂમમાં બેઠા હો અને કોઈ એમ કે સૂરજ ઉગી ગયો, ત્યારે તમે એમ બારીની બહાર ડોક્યું કરી સૂરજ સામે જોઈ પછી એમ કહો હા ઉગી ગયો છે, આવું કહો ના. એનો પ્રકાશ ફેલાયેલો જુઓ બેઠા બેઠા, ત્યારે તમે ચોખ્ખું પ્રકાશ જોઈને કહી દો કે હા સૂરજ તો ક્યારનો ઉગી ગયો છે, નહીં તો આવું અજવાળું ન હોય. એમ ભગવાન દેખાય એની શરૂઆત ભગવત્તાને જોઈને કરો. ભગવત્તા કેવી ફેલાયેલી છે ચારે બાજુ. જો દ્રષ્ટિથી જોશો તો ચારે બાજુ એની ભગવત્તાનો અહેસાસ તમને થશે. અરે બીજું કઈ નહીં, સવારે ઉઠીને કાચમાં પોતાને જુઓ ને તો તમને એમ લાગશે કે આવો પીસ ભગવાન સિવાય બીજો કોઈ ના બનાવી શકે. પોતાની જાતને જોઈને એમ થશે. દીકરો અમેરિકા રહેતો હોય ને બા ઇન્ડિયા રહેતા હોય, ત્યાં દીકરો દુખી હોય તો અહીંયા બાની આંખમાં આંસુ આવી જાય. બોલો કયા સેટેલાઇટ થી આપણે જોડાયેલા છે? ભગવાનની રચના તો જુઓ આખા વિશ્વની કેવા ગૂંથ્યા છે બધા. આ ભગવત્તાનો અહેસાસ કરો તો ભગવાન બહુ નિકટ લાગશે. અને એટલા માટે આ ભાગવતની યાત્રા કામનાથી શરૂ કરીને ભાવનાના સ્તરે પહોંચવાની છે. કામનાથી શરૂ થાય, અનેક પ્રકારની કામનાઓ જીવનમાં છે અને ધીરે 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 સમજ ડેવલપ થતી જાય, એ જ કામના ભાવના બની જાય, ભગવત પરક બની જાય, ઉદ્ધારનું સાધન બની જાય. સદા સેવન કરો, કારણ કે આ એવી એક કલા છે કે જેને સાંભળતા સાંભળતા ભાગવતજીને સ્વયં ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે. અને આ ભાગવતની કથા તો એવી દિવ્ય છે, આખી કથા નહીં, કોઈ અડધી નહીં, કોઈ એક દિવસની નહીં, કોઈ એક અધ્યાયની, એક અધ્યાયની નહીં, એક શ્લોકની, અરે એક શ્લોકની નહીં, અડધા શ્લોકની, અરે અડધામાં અડધા શ્લોક કોઈ સાંભળી લે તો એને અશ્વમેઘ રાજસુ યજ્ઞ, અશ્વમેઘ અને રાજસુ યજ્ઞના ફલ પ્રાપ્ત થાય છે. એવું ભાગવતજીનું પુણ્ય માનવામાં આવ્યું છે. આપણે ત્યાં સૌથી મોટું સત્કર્મ ભાગવત કથાને માનવામાં આવ્યું છે. બાકી બધાએ યજ્ઞો કરતા આ જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. અને એટલા માટે બીજા કોઈ યજ્ઞ જીવનમાં કરો ન કરો, ભાગવતજીનો આશ્રય જરૂર કરજો. આમ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કર્યું છે અને એમાં પણ કોઈ પોતાના અંત સમયમાં જો ભાગવતજીને સાંભળી લે તો સ્વયં સનતકુમારો કહે છે કે એને લેવા માટે તો ભગવાન પોતે આવે છે. અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળી લે એવું, કારણ કે અંત સમય આપણે ત્યાં બહુ મહત્વનો કયો છે. અને એટલા માટે જ કોઈનો અંત સમય બગાડવો નહીં. કારણ કે અંત સમય એટલો મહત્વનો છે કે શાસ્ત્ર તો એમ કહે છે કદાચ આખી જિંદગી જેણે ભગવાનનું નામ ન લીધું હોય એ પોતાના જીવનના અંતિમ ઘડીએ ભગવાનને યાદ કરી લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. અંતિમ ઘડી એક તક છે. અને એટલા માટે કોઈનો અંતિમ સમય નહીં બગાડ. ઘણી વાર એમ થાય આપણા વડીલો બાપુજીઓ આખી જિંદગી ભગવત સેવામાં પસાર કરી હોય અને છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં હોય ત્યારે બાને હલાવી જો આ કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા, હવે આખી જિંદગી આજ તો થયું છે. છેલ્લી ઘડીએ એવા વૈષ્ણવને સામે ઉભા રાખો જેમની જોડે કથામાં જતા હોય, યાત્રા કરી હોય, મનોરથો કર્યા હોય, જેથી એ વૈષ્ણવને જોઈ એ બાને ઠાકોરજી યાદ આવે એવો માહોલ ત્યાં બનાવો. અંતિમ ઘડી બગાડવી નહીં કોઈને. કારણ કે અંતિમ ઘડીએ જો એનું મન લૌકિકમાં જો ગયું, એટલે ભરતજીના ચરિત્રમાં આપણે જોઈએ છે તુલસીદાસજી એટલે જ કહે છે કે એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ. કારણ કે અંતિમ સમયમાં એનું ધ્યાન એ હરણમાં ગયું. આગળ આવશે કથા ભરતજી. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સપસો કરત સને. એનું તો મન ખાલી એક હરણમાં ગયું તો એક જન્મનો અંતરાય થઈ ગયો. તો વિચાર કરો આપણું મન તો ક્યાં ક્યાં ફસાયેલું છે. અરે મંદિરમાં ઠાકોરજીની આગળ બેઠા હોઈએ ત્યારે આપણે કહેવું પડે મન ભગવાનમાં રાખજો, મન ભગવાનમાં રાખજો. તો મંદિરમાં પ્રભુની આગળ પણ મન ભગવાનમાં નથી રહેતું તો તમને ભરોસો ખરો કે અંતિમ ઘડીએ હોસ્પિટલના ખાટલામાં સૂતા હશો, વેન્ટિલેટર પર હશો, સામે ડોક્ટરો અને નર્સો ઊભી હશે, ત્યારે ભગવાન યાદ આવશે? વિચાર તો કરો. હા, એને યાદ આવે જેણે આખી જિંદગી ભગવાનનું નામ લીધું. ભાગવતના મહાત્મ્યમાં આગળ ગોકર્ણોપાખ્યાન આવ્યું. કહ્યું કે પુણ્યશાળીનો તો ઉદ્ધાર થાય, પાપીનો ઉદ્ધાર થઈ શકે? આત્મદેવ નામનો બ્રાહ્મણ ગામમાં રહે અને બધી જ સુખ સુવિધાઓ એને જીવનમાં મળી.
એક વસ્તુનો અભાવ, સંતતિ ઘરમાં નથી. ભગવાને બાકી બધું જ આપ્યું છે. માણસની તકલીફ એ ને બધું જ મળ્યું હોય પણ એક વસ્તુ ન મળે એને યાદ કરીને રડ્યા કરે. અને એક વસ્તુ યાદ રાખજો, બધાને બધું મળે એવો કોઈ કોન્ટ્રાક્ટ કરીને આપણે ભગવાન સાથે થોડી દુનિયામાં આવ્યા છે કે પ્રભુએ કોઈ સહી સિક્કા કરી આપ્યા હોય કે તું જે ઈચ્છીશ તને મળશે. અને બીજી મહત્વની વાત, ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણું ઈચ્છેલું બધું ભગવાન આપતા નથી. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને કે તું જે વિચારે એ બધું જ પૂરું થાય, પછી આપણા જીવનના પતનમાં બીજા કોઈ દુશ્મનની આપણને જરૂર જ ન પડે. આપણી જ ઈચ્છાઓ આપણને મારી નાખે. આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે કે આપણું ધારેલું ભગવાન બધું કરતા નથી. અને એટલા માટે ક્યારે પણ એવી ફરિયાદ ન કરતા કે મારું ઈચ્છેલું મને ન મળ્યું. એ ઠાકોરજીની સૌથી મોટી કૃપા છે કે તમારું ઈચ્છેલું બધું ન મળે. કારણ કે ઠાકોરજીને તમારા સુખમાં રસ નથી, તમારા હિતમાં રસ છે. તમારા કલ્યાણમાં રસ છે ભગવાનને, તમારા સુખમાં નહીં. અને ભગવાન પાસે જ્યારે પણ માંગો, આપણે પ્રભુએ જે બધી વસ્તુ દ્વંદ્વમાં બનાવી છે એ દ્વંદ્વમાં જ મળે. તમે એમ કહો છો કે પ્રભુ મને સુખ આપો, એટલે તમે એમ કહો છો સિક્કામાં કિંગ મને જોઈએ પણ ક્રોસ નથી જોઈતો. હવે ખાલી સિક્કો એવો મળે કે જેમાં કિંગની સાઇન હોય, એ સિક્કો ચાલે બજારમાં? એની પાછળની સાઈડ ક્રોસ રહેવાની છે. તમે સુખ માંગીને પણ અજ્ઞાત રૂપે દુઃખની જ યાચના કરો જ છો જ. કારણ કે સુખનો સિક્કો ફેરવો ને પાછળ દુઃખ જ છપાયેલું છે. ગાડી આવી તો જવાની ખરી. અસોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે. ગીતાજીમાં એટલે ભગવાને કહ્યું, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. કારણ કે તે એવી વસ્તુ માંગી જે નાશવંત છે, તો એ શાશ્વત ક્યારે રહેવાની જ નથી. જવાનું દુઃખ રહેવાનું છે. એટલે તમે સુખ માંગીને પણ અજ્ઞાત રૂપે દુઃખની યાચના કરો જ છો. કારણ કે સુખનો બીજી સાઈડ દુઃખ છે. અને મને સુખ જ મળે, સફળતા જ મળે, હું જે કામ કરું એમાં મને સફળતા જ મળવી જોઈએ. એટલે તમે સ્પોર્ટ્સમેન નથી બનવા માંગતા, તમે મેચ ફિક્સર બનવા માંગો છો કે મને જીત જ જોઈએ તો જ રમું. આ તો મેચ ફિક્સિંગ થઈ ગયું કે જીતની શરતે જ જે રમે, આ તો મેચ ફિક્સ કરીને રમો છો. પછી રમવાનો આનંદ ક્યાં? અને એટલા માટે કહ્યું કે પ્રભુ પાપીનો ઉદ્ધાર થાય. આત્મદેવ બ્રાહ્મણની કથા કહી છે, બધું મળ્યું. અને એટલા માટે ભગવાન જે આપે ને એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારી લે. ઘણીવાર આપણી યાચનાઓ જ આપણને દુઃખી કરી દેતી હોય છે. અને જે નથી મળ્યું એ સમાજમાં ગોતી લો. તમારે સંતતિ નથી તો ઘણા અનાથ આશ્રમમાં બાળકો છે, એને જઈને મદદ કરો. તમારે ઘરમાં વડીલો નથી તો ઘણા વૃદ્ધાશ્રમો છે, ત્યાં જઈને મદદ કરો. જે નથી મળ્યું તો જ્યાં જેનો અભાવ છે ત્યાં જઈને મદદ કરવી જોઈએ. તમને એમ થાય કે મારે ખૂબ ભણવું હતું પણ બાળપણમાં પૈસાની સુવિધા નહોતી ને હું ભણી ન શક્યો. વાંધો નહીં, કોઈ ગરીબ હોશિયાર બાળક હોય એને ભણાવો. જેને સંતોષ અને આનંદ જ લેવો છે તો એને શીખવું જોઈએ. કહ્યું એકવાર આત્મદેવ બ્રાહ્મણને એવું દુઃખ લાગ્યું કે પ્રભુએ બધું આપ્યું, બધું ભેગું કર્યું છે પણ સંતતિ જ નથી તો ભોગવનારું કોણ? લાવ આત્મઘાત કરી લો. અને આત્મઘાતનો વિચાર કરીને ગામની બહાર આવ્યા. અહીંયા એમ નથી કે આત્મદેવને બાળક નથી થતું, તકલીફ એ છે કે એની પત્ની ધુંધુલી માં બનવા માંગતી જ નથી. અનેક તર્ક કુતર્કો આપે છે. અરે સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો શું કરું? ગર્ભવતી હો, રાજા ચડાઈ કરી દે તો ભાગીને ક્યાં જવું? અનેક તર્ક કુતર્કો આપે છે. આત્મદેવને ગ્લાનિ થઈ, આવ્યા નગરની બહાર અને તળાવમાં જ્યાં કૂદવા જાય સામે એક મહાત્મા બેસેલા દેખાયા. દોડતા ગયા અને મહાત્માના ચરણોમાં પડ્યા. કૃપા કરો, આશીર્વાદ આપો, મારા ઘરે પારણું બંધાય. મહાત્માએ આંખો બંધ કરીને જોયું અને કહ્યું, આત્મદેવ આ જન્મમાં નહીં 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને જ્યારે આવું કહ્યું ત્યારે આત્મદેવને ખૂબ ગ્લાનિ થઈ, માથું પછાડવા લાગ્યો. થયું કે જો આપ કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડીને મરી જઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. આપ કૃપા કરો. જ્યારે આજીજી કરતો જોયો આત્મદેવને, હાથ જોડીમાંથી ફળ લીધું, ફળ લઈને અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું અને કહ્યું, જા પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે ને તારા ઘરે પારણું બંધાશે.
પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. ફળ લઈને દોડતો 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 ઘરે આવ્યો. કહેવા લાગ્યો, અરે ધુંધુલી, ઠાકોરજીની કૃપા થઈ ગઈ. તને ફળ આપ્યું છે મહાત્માએ, કહ્યું કે તું આ ફળ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો ફળ લઈને માથે માર્યું. અરે ક્યાં પાછી લપ આવી. થયું કે કરવું શું? એની નાની બહેન આવી. આધ્યાત્મિક અર્થ કરો તો આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. અને ન મળ્યું ફળ, જ્યારે ફળ મળ્યું ત્યારે આ દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ બંને ભેગા થાય ને પછી પતન થતું કોઈ ન રોકી શકે. કહ્યું, બહેને, જો હું ગર્ભવતી છું, તું એમ કર મારા ઘરે રહેવા આવી જાય. અને આ ફળ તારા આંગણામાં પેલી ગાય બાંધેલી છે ને એને વાછરડું થતું નથી, એને ખવડાવી દે. એટલે ખબર તો પડે કે આ કંઈક અભિમંત્રિત કર્યું છે કે એમને એમ ફળ પકડાવી દીધું છે. અને એમ કરજે, થોડા પૈસા મારા પતિને આપજે, મારે જે બાળક થશે ને તને આપી દઈશ, તું ગર્ભવતી થવાનું નાટક કરજે. ને તારે પ્રસવ પીડા પણ સહન નહીં કરવી પડે અને તને બાળક પણ મળી જશે. વાત ગમી, રેવા આવી ગઈ. સમય થયે અહીંયા ગાયને વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. એમનું નામ રાખ્યું ગૌકર્ણ. માનો એ ઋષિનું તેજ આ ગૌકર્ણ રૂપે પ્રગટ થયું. અને અહીંયા જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ જીવ કેવો થાય? બાળક થયો, નામ રાખ્યું ધુંધકારી. એવો દુષ્ટ થયો, પ્રતાડિત કરવા લાગ્યો માતા પિતાને, આસપાસના છોકરાઓને હેરાન કરવા લાગ્યો, બાળકોને ઉચકી ઉચકીને કુવામાં ફેંકી દે, પિંડના હાથમાં, શબના હાથમાં પડેલા પિંડને ખાનારો થયો. માતા પિતા દુઃખી થયા, માએ આત્મઘાત કરી લીધો, પિતા દુઃખી થયા. અરે આવું બાળક થયો, એના કરતા ન થયો હોત તો સારું થયું. ગૌકર્ણજી આવ્યા, વેદાભ્યાસ કરવા ગયા છે, પાછા ઘરે આવ્યા, જોયું તો પિતાની આસક્તિ હજી ગઈ નથી સંસારમાંથી. કહું, પિતાજી, હવે તો સંસાર છોડવાના દિવસો આવ્યા. સંસાર તમને છોડી દે એના પહેલા સંસારમાં આસક્તિ તમે છોડી દો. જીવનની આ જ કળા છે. દેખાવાનું બંધ થાય એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરો, સંભળાવાનું બંધ થાય એના પહેલા સાંભળવાની ઈચ્છા ઓછી કરો. પિતાને ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. ધર્મનું ભજન કરો સતતમ, ત્યજ લોક ધર્મા. પિતાજી, આખી જિંદગી આમાં તો ગઈ છે. આ મારું 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 કરવામાં આખી જિંદગી સમાપ્ત થઈ ગઈ. હવે તો સમય થયો. જેમ કોઈ બાજુના ઘરમાંથી બહારગામ જતું હોય તો બારી બંધ કરે, બારણા બંધ કરે, લાઈટ બંધ કરે, પંખો બંધ કરે, સમજી જઈએ કે આ બહારગામ જઈ રહ્યો છે. એમ આંખની બારી બંધ થાય, કાનની બારી બંધ થાય, બોલવાની બારી બંધ થાય, સમજી લો કે આને પણ હવે બહારગામ જવું છે, જવાનો સમય થયો છે. મૃત્યુ આવે એના પહેલા મૃત્યુની તૈયારી કરી. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો, કારણ કે સાધુના સંગથી લૌકિક આસક્તિઓ ઘટે છે, સંસાર આસક્તિ ઓછી થાય છે. સજ્જનોનો સંગ કરો, એવા લોકો જોડે બેસો જે તમને ભગવાન યાદ અપાવે. સત્સંગ અને દુસ્સંગની સાવ સીધી વ્યાખ્યા છે. જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ, અને જેને મળવાથી ભગવાન યાદ આવે એ સત્સંગ. મીઠું મીઠું બોલી અને તમને સંસારમાં ખેંચી જાય એના કરતા કડવું બોલી ભગવાનમાં જોડે એ વ્યક્તિ સારો. ઘણીવાર મીઠું બોલનાર આપણને ગમે, પણ મીઠું મીઠું બોલીને ક્યાંક આપણી સંસાર આસક્તિ વધારી તો નથી રહ્યો ને. એના કરતા બે કડવા શબ્દો બોલીને પણ ભગવાનને યાદ અપાવે ને એ વ્યક્તિનો ઉપકાર ભૂલતા નહીં. જીવનમાં સાચો ઉપકારી કોણ? સાચો ઉપકારી એ છે કે જેણે આપણા હાથથી પુણ્યો કરાવ્યા છે, જેણે આપણને ભગવાનમાં પ્રેમ કરાવ્યો છે, જેણે આ ધર્મ કરવાના સંસ્કાર આપણને આપ્યા છે, એ સાચો ઉપકારી છે. અને એટલા માટે જ આપણે જ્યારે દાન આપીએ ને તો દાન લેનારને પગે લાગીએ છીએ. કેમ? કારણ કે એણે સ્વીકાર કરી આપણને દાન કરવાનો એક મોકો આપ્યો છે, એણે પુણ્ય કરવાનો મોકો આપ્યો છે આપણને. એણે જો સ્વીકાર્યું ન હોત તો આપણે પુણ્ય ક્યાં કરી શકવાનું? અને એટલા માટે તમે એને એવી વસ્તુ આપી જે અહીંયા મૂકીને જવાનો છે, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યા જે આવતા જન્મમાં તમને સુખ આપવાના છે. અને એટલા માટે મોટો દાની એ દાન આપનાર નથી, દાન લેનાર છે. મોટો ઉપકારી એ દાન સ્વીકારનાર છે. અને એટલા માટે જીવનમાં જે પણ લોકો તમને પુણ્ય કરવાની તક આપે એ વ્યક્તિનો ઉપકાર ભૂલતા નહીં.
કારણ કે એણે એક અવસર આપ્યો, એણે એક મોકો આપ્યો. જે વ્યક્તિ થકી તમને ઠાકોરજીમાં ભાવ જાગ્યો હોય, જેના થકી ઘરે ઠાકોરજી પધાર્યા હોય, એ વ્યક્તિઓનો ઉપકાર નહીં ભૂલવા. એટલે આપણા ઉપર સૌથી મોટો ઉપકાર કોઈનો હોય તે શ્રી મહાપ્રભુજીનો છે. કારણ મહાપ્રભુજીએ કૃપા કરી આપણું બ્રહ્મ સંબંધ કરાવ્યું, ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દીધા. અને એટલા માટે કદાચ જીવનમાં બધાનો ઉપકાર ભૂલી જજો, પણ જેણે ભગવાન તમને આપ્યા એનો ઉપકાર ક્યારેય ભૂલતા શ્રી મહાપ્રભુ. અને એટલા માટે હું તો માનું છું કે 12 મહિનાના બધા ઉત્સવો કરતા સૌથી મોટો ઉત્સવ કોઈ હોય તો એ મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. કારણ આ ઉત્સવ જો ભૂતલ પર ન થયો હોત તો એકે ઉત્સવની આપણને સમજ ન પડે. મહાજોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુધી. શ્રી મહાપ્રભુજી જો ભૂતલ પર પ્રગટ ન થયા હોત ને તો આપણે ક્યાં આ સેવા ઉત્સવ મનોરથોને જાણવાના હતા. એટલે સૌથી મોટો ઉત્સવ તો મહાપ્રભુજીનો ઉત્સવ. એટલે બીજો કોઈ ઉત્સવ મનાવો ન મનાવો તો ચાલે, પણ મહાપ્રભુજીનો ઉત્સવ જરૂર મનાવવો જોઈએ. અને ઉત્સવ મનાવવાનો આપણે ત્યાં પ્રકાર શું? રાગ ભોગ શૃંગાર તો ખરા ઠાકોરજીના, પણ જ્યારે કોઈ પણ ઉત્સવ ઠાકોરજીનો મનાવો ને તો કોઈ એક વૈષ્ણવને બોલાવીને પ્રસાદ જરૂર લેવડાવો, ત્યારે ઉત્સવ મનાવ્યો પૂરો કહેવાય. ઘરે ન કરી શકો તો હવેલીમાં કે જ્યાં પણ કોઈ પણ સારો દિવસ આવે, કોઈ ઉત્સવ આવે ત્યારે વૈષ્ણવને અચૂક પ્રસાદ જરૂર લેવડાવો. અહીંયા ઉપદેશ આપતા કહું, સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ અન્ય સદોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. અને તમે જેને સારો કહો છો એ વ્યક્તિ ઘણા માટે ખરાબ પણ હોય છે, અને તમે જેને ખરાબ કહો છો એ ઘણા માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને આ ખરાબ? અને એટલા માટે ગુણ દોષ જોવાનું છોડો. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબતો. સેવા અને કથા રસના અવિરત પાન કરો, કારણ આના થકી જ જીવન સફળ થવાનું છે. સંસારમાં રહીએ, સંસાર સાચવીએ, બધું જ બરાબર, પણ ભગવાનને ભૂલ્યા વગર, પ્રભુને ભૂલવા. અને ઘરનું વાતાવરણ જેવું હોવું જોઈએ. નાના બાળકોને પણ ઠાકોર બાળકો બેઠા હોય એની આગળ એવી વાતો કરે. ઘણી વાર બાળકો જોડે આપણે શેર જ નથી, બાળકો જોડે પણ લોકો એવી વાતો કરે કે એની શ્રદ્ધા જ ઉઠી જાય. લો, હું તો મંદિરમાં ગઈ અને પેલા બીજા બધાને આગળ કર્યા અને મને તો દર્શને ન કરવા દીધા. પેલા બાળકને થાય આપણે તો જવું જ નથી મંદિર. આવી વાતો બાળકો આગળ કરે. જો આપણે એક સમજવાની બહુ મહત્વની વસ્તુ છે, યુવાનો બાળકો આગળ કઈ વાત કરવી ને કઈ વાત ન કરાય. તમે આવી બધી વાતો જો આવીને કરો તો એને મંદિરમાં જવાની ઈચ્છા થતી હોય તો ન થાય. ઉલટાનું બાળકોને બેસાડીને કહેવું કે જો બેટા, નાનપણથી ઘણા સંઘર્ષો સહન કર્યા, ઘણા સારા ખોટા દિવસો આવ્યા, પણ આ ઠાકોરજીમાં શ્રદ્ધા રાખીને તો ઠાકોરજી આપણને બધેથી પાર કર્યા. બેટા, ઠાકોરજીમાં શ્રદ્ધા રાખજે, તારે જીવનમાં કોઈ પણ સંકટ આવશે ઠાકોરજી તને બધેથી પાર કરી દેશે. આવો જ્યારે વાત કરશો ને તો એને શ્રદ્ધા થશે, એને ભાવના જાગે એવી વાત કરવી. જો આપણા થકી કોઈને અશ્રદ્ધા પ્રગટ થાય ને તો એ પણ એક અપરાધ છે. એવું ક્યારે કાંઈ પણ નહીં કરવું કે આપણા થકી કોઈને ભગવાનમાં અભાવ આવે. અને એટલા માટે વિવેક જાળવવો. બાળકો આગળ કઈ વાત કરવી, એ લોકોને પુરાણો અને શાસ્ત્રોમાં રસ નથી, એને મમ્મી પપ્પા શું કરે છે ને એમાં રસ છે. કે તમે મને ઉપદેશ આપો છો પણ તમે તો કરતા નથી, એમ આવીને કે તમે શું જવાબ આપો? એટલે ઉપદેશ આપવા કરતા એને પ્રેરણા આપવી ઉત્તમ છે. તમે એને ઇન્સ્પાયર કરી શકો છો, કારણ કે ઇન્સ્પાયર કરવામાં તમારે જાતે કરવું પડે. કહ્યું, પિતાજી હવે તો ધર્મ કરવાનો સમય આવ્યો છે, ક્યારે કરશો? આજે નહીં તો. શું તમે બધા એમ વિચાર કરો છો કે આખા ગામના અને સમાજના લોકો ભેગા મળીને એક દિવસ તમારા ઘરે આવશે અને એમ કહેશે કે હવે તમે સેવા પધરાવો, અમે તમને કોઈ અમે ડિસ્ટર્બ કરવા નથી આવવાના? તમે આવું આવીને કહેશે ત્યારે કરશો? ના, કરવા લાગવું. જેને કરવું છે એને આજથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત નથી. નક્કી કરો, જે ક્યારે પણ સેવા ઘરે સેવા બિરાજતી હોય ને ક્યારે સેવામાં ન જતા હોય, ખાસ કરીને ભાઈઓ નક્કી કરજો કે હવેથી રોજ સેવા કરતા હોય ત્યારે હું દંડવત કરવા જરૂર જઈશ. હું દૂર દૂર જારી ભરવા જઉં છું મહાપ્રભુજીના બેઠકજીની, પણ ઘરે તો ઠાકોરજીની જારી મેં ક્યારેય ન ભરી. લાવ આજે નિયમ લઉં, રોજ ઠાકોરજીની એકવાર જારી જરૂર ભરીશ.
આ બધું દૂર દૂર હું શ્રીનાથજીમાં જઈને 56 ભોગ કરું, આ કરું, બધું કરું, પણ મારા ઘરે બિરાજતા ઠાકોરજીને કટોરી મિશ્રી તો મેં ક્યારેય નથી ધરી. લાવ ને હવે નિયમ લઉં, રોજ ઠાકોરજીને કટોરી મિશ્રી જરૂર આરોગાવીશ. શું આવા નાના નાના નિયમો ન લઈ શકીએ? જરૂરી નથી કે મોટા જ સત્કર્મો કરવા, નાના સંકલ્પો દ્વારા પણ કલ્યાણ થાય. નક્કી કરજો. આત્મદેવને જ્ઞાન આપ્યું છે, ગયા છે વનમાં, ઉદ્ધાર થયો દશમસ્કંદનો પાઠ કરતા કરતા. હવે તો ધુંધકારીને કોઈ કહેનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને ઘરે લઈ આવ્યો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ જ ગણિકાઓ છે. પણ ભોગોને આપણે ક્યાં ભોગવીએ છીએ? ભોગો જ આપણને ભોગવી લેતા હોય છે. ગણિકાઓને એમ થયું કે અમને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી, હવે રાજા આને પકડશે તો એની સાથે અમને મૃત્યુદંડ થશે, તો અમે મરીએ એના પહેલા આને જ મારી નાખી. પ્રતાડિત કર્યો ધુંધકારીને, ખૂબ માર્યો, બાંધીને ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી. તડપતા તડપતા ધુંધકારીએ પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. મર્યો તો ખરા, પણ જીવાત્માની ગતિ ન થઈ. કારણ કે આપણે ત્યાં જીવાત્માની અનેક પ્રકારની ગતિ માની છે. એક છે કે જીવાત્માનો એક ભાગ પિતૃલોકમાં જાય, ક્યાંક એમ કહેવું છે કે જીવાત્મા કર્મ પ્રમાણે બીજો શરીર ધારણ કરે, ક્યાંક એમ છે કે એ જીવાત્મા સ્વર્ગ અને નરકની ગતિને પામે છે. અનેક પ્રકારની જીવાત્માની ગતિ કહી છે. પણ જ્યાં જીવાત્માને બીજો દેહ ન મળે તો એને પ્રેત યોની કહેવામાં આવે. પ્રેત બન્યો. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું પોતાના ભાઈનું. પાછા આવીને મુકામે સૂતા છે. રાતના ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કરીને જ્યાં છાંટ્યું, જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું, તું કોણ છે? તમારો નાનો ભાઈ ધુંધકારી છે. અરે તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું, તોય તારો ઉદ્ધાર નથી થયો. મેં જીવનમાં એટલા પાપ કર્યા છે, 100 વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, આપ તપસ્વી છો, આપે શાસ્ત્રોના અધ્યયન કર્યા છે, આપ મારા ઉદ્ધારનો કોઈ માર્ગ બતાવો. પ્રાતઃકાલ ઉઠી ગૌકર્ણજી આવ્યા છે સ્નાન કરવા માટે નદીમાં. કટી સુધીના જલમાં ઉભા રહ્યા ગૌકર્ણજી. હાથમાં અર્ઘ લીધું ને સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણ પ્રગટ થયા, વિનંતી કરીને પૂછ્યું, 100 ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર કરવાનો શું ઉપાય છે? સૂર્યનારાયણે કહ્યું, તમે ભાગવતની કથા કરો. ભાગવતનો એવો પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર ભાગવતની કથા માત્રથી થઈ જાય છે. સ્વયં ગૌકર્ણજી કથા કરવા માટે તૈયાર થયા. સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે. સ્વયં વ્યાસપીઠ પર બિરાજમાન થયા ગૌકર્ણજી. આવ્યો ધુંધકારી, આખો પંડાલ ભરાયેલો જોયો, હું ક્યાં બેસું? 7 ગાંઠનો વાંસ પડ્યો હતો, એમાં જઈને ધુંધકારી બેસી ગયો. વાસનાઓ જ વાંસ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, દ્વેષ આ જ ગાંઠો છે. રોજ એક એક દિવસ જાય ને એક એક ગાંઠ ફાટે. 7મા દિવસે ધુંધકારીને લેવા માટે ભગવાનના દૂતો આવ્યા. વિમાન આવ્યું. વિમાન તો આજે આવે, આમાં જવા કેટલા તૈયાર થાય? બાકી તો વિમાન આજે ભગવાન મોકલે, આમાં જવા કોઈ તૈયાર થાય? ના ના, મારી તો 28 તારીખની ફ્લાઇટ છે. લોકોના મારે તો US જવાનું, એ લોકો મારે તો વડોદરા જવાનું. બાકી તો પ્રભુ વિમાન મોકલે. આવ્યું વિમાન. જ્યાં ધુંધકારી બેસવા જાય, ગૌકર્ણજીએ કહ્યું, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી, પછી ખાલી વિમાન ધુંધકારી માટે શા માટે? કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલમાં ભેદ થયો છે. પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ યતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. સાંભળ્યું બધાએ, પણ જે રીતે ધુંધકારીએ સાંભળ્યું એ રીતે કોઈએ નથી સાંભળ્યું. એને શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. આપણે પણ જ્યારે સાંભળીએ ને ત્યારે પહેલા શ્રવણ કરીએ, પછી રૂમમાં જઈ મનન કરવું કે જો આજે કથામાં શું આવ્યું. તમારા રૂમમાં જે વૈષ્ણવ રોકાયા હોય ને એની જોડે ચર્ચા કરવી. જો આજે કથામાં આ વાત આવી, આ વાત આવી, આ વાત આવી. હવે આપણે ઘરે જઈને આ બધું પાલવાની કોશિશ કરીશું. તો આમ સાંભળેલું આચરણ કરવું એને નિધિધ્યાસન. તો આમ 3 અંગ શ્રવણના છે. કહ્યું, જે રીતે ધુંધકારીએ સાંભળ્યું એ રીતે કોઈ નથી સાંભળ્યું. ગૌકર્ણજી કહે, હું પુનઃ કથા કરીશ. ફરી ભાગવત કથા કરી છે અને હવે તો ભગવાન પોતે પધાર્યા છે અને બધાને સદૈવ ઉદ્ધાર થયો છે. બધાને વૈકુંઠમાં લઈ ગયા. આ ભાગવત કથાનો પ્રભાવ, ભાગવતજીના શ્રવણથી સર્વનો ઉદ્ધાર થયો છે.